એમની જોડે આવતા જતા થયા, એમની જોડે ભજનોમાં જતા થયા, અને જ્યારે એમની સંગ કર્યો, સંગ કરતો 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 ખબર પડી કે નિરાંતની વાત આવી આપણા ફાયદા માટે છે. આ તો એમના બાર વાડો ભાગ્યે તો આ મેર આવે, એમનો સંગ કરવો પડે. અને કહે છે ને એની અંદર આપણે મય રસ રાખોઈએ, એના સેવાસમાં જો રહીએ, ધાડ ઉડાડવી હોય ને તો અગ્નિની ભડકાની જોડે રહેવું પડે. આ તો છેટા બે હે કાળીદાસ બાપુએ કહ્યું છે, કાળીદાસ બેઠા છે અગ્નિથી છેટા, એની તલવાર તાડ ના ઉડે, ફોગટ ફેરો પડવાનો. એના અગ્નિથી છેટા બેઠા છે, એની તાડ ઉડતી. હા, એટલે છીપું ઉડીને ગયું ગુરુના દેશમાં. ગુરુજી પધારો મારે ઘેર. ગુરુએ સત્સંગ આદર્યો, છીપા થઈ ગયા ચૂપા ચૂપ. એટલે કહ્યું, જય દેવન રવિ ભાણ ઉગીયો, આવ્યો અંધારાનો અંત, છીપાને સૂરત ઉગીયો. આ તો એવા સદગુરુ મળ્યા, તારા અંધારાનો અંત આવ્યો. બાકી અંધારાનો અંત આવે એવો છે? અંધારું એટલે અજ્ઞાનપણાનું અંધારું, જે આપણી જોણ બહાર છે, જેને આપણે સમજતા નથી, જેને આપણે જાણી શકતા નથી. એટલે કહ્યું છે આ જગ્યા ઉપર જો સંતોના એક એક શબ્દને આપણે પકડવાના છે. એટલે કહ્યું, તનમત પાસી ના જોયું ભાગી જીવડે, તનમત પાસી ના જોયું. હા, તનમત પાસી ના જોયું ભાગી જીવડે, તનમત પાસી ના જોયું. આખું જીવન વ્યર્થ ખોયું ભાગી જીવડે, આખું જીવન વ્યર્થ ખોયું. આખું જીવન વ્યર્થ ખોયું ભાગી જીવડે, આખું જીવન વ્યર્થ ખોયું. આ દેહ અંદર પ્રગટ દેવકે, એમાં તે ચિત ના પરોયું. આ દેહ અંદર પ્રગટ દેવ છે, એમાં તે ચિત ના પરોયું. સાચી વસ્તુ છોડી દઈને, સાચી વસ્તુ છોડી દઈને, મૂર્તિમાંથી તપરોયું ભાગી જીવડે, તનમત પાસી ના જોયું. હા, તનમત પાછી ના જોયું ભાગી જીવડે, તનમત પાછી ના જોયું.
નકલ નાહાણું કેવું હંગરી રાખ્યું અસલ હતું તે ખોયું હા નકલ નાણું સંગરી રાખ્યું અસલ હતું તે ખોયું બીજાના નામના જાપતું જપતો બીજાના નામ ના જાપતું જપતો પોતાનું નામ વગોયું અભાગી જીવડી તનમાં તપાસી ના જોયું હા તન્મત પાછી ના જોયું ભાગી જીવડે તન્મત પાછી ના જોયું તનમાં તપાસી ના જોયું અભાગી જીવડે તનમાં તપાસી ના જોયું આ 9 વર્ષ બેઠું ને 2024 એટલે એક બેને એમના ઘરવાળાને કહ્યું જોવું 9 વર્ષ બદલાયું કે છે હવે 9 વર્ષ બેઠું ગયા વર્ષની અંદર આપણે જે કંઈક વ્યવહાર બગડ્યો હોય બોલ્યા હોય ચાલ્યા હોય ખોટું લાગ્યું હોય એ બધુંય તમારે ભૂલી જવાનું એ બધુંય તમારે ભૂલી જવાનું અને હુંય ભૂલી જઈશ તમે જે કંઈક કહ્યું છે બધું હા હુંય ભૂલી જઈશ અને તમારે ભૂલી જવાનું પણ એક વસ્તુ નહીં ભૂલવાની તાકે કઈ હું એની એ હું એની એ તાકે વરહ બદલાયું તારે ને ના હું નહીં બદલાવું ક્યાં એ જે કઈ આપણે અલ્યા એવું હોય વરહ બદલાઈ જાય આટલું બધું બદલાઈ જાય અને આપણે ના બદલાઈએ હે આ સંતમાં પુરુષોના સાનિધ્યમાં જઈ જઈને હે કુવામાંથી પાણી ખેંચતા હતા પેલા પથરાને ઘીસ્યો પડી જતી હતી ને પથરા વેરાઈ જતા હતા પથરા દોયડાથી પણ આ ના વેરાયા હમણાં ઘીસ્યો ના પડી હે સંતો એમ કે છે કે ભાઈ આવા સંઘમાં આવી આપણામાં જે કંઈ ફેરફાર થવા જેવો છે એને કરવો પડશે અને જ્યાં સુધી એ નહીં કરો નક્કર નોણું જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી આ અસલ ખોટું રાજ કરી જશે આપણો સમય બગાડી જાય કે ના બગાડી જાય હા આ મોબાઈલની અંદર જુઓ તમે કંઈકનો નેટ પતી ગયો હોય એટલે એવા વાઈફાઈ કરીને આપણો નેટ વાપરે કે ના વાપરે અને વાપરે આપણને ખબર નહીં આ વાઈફાઈ કર્યો છે મારો બેટો અને આપણને આવડતું નહીં જોતો કે હાથ ખરું કે નહીં કેટલાય વાઈફાઈ કર્યો છે આપણો જીવન બોલો અને એવા વાપરે મારો બેટો આપણો જીવન હવે આપણે વાપરવાનો એમને વાપરવાનો પણ આપણે ખબર નહીં પડતી એટલે શું એ સિસ્ટમમાં આયા નહીં એટલે આવા સંતો આપણને સિસ્ટમમાં લાવે છે લાવે કે નહીં લાવતા અને મહેનત કરે છે તમે જુઓ હે અહીંયા આગળ તમે નથી સમજતા એવું નહીં બધું સમજો છો જેટલું ઉપરવાળા નહીં સમજતા ને એટલું નીચેવાળા સમજે પણ આ ઉપરવાળા ફક્ત તમને ભાન કરાવે છે શું કરાવે છે હા ભૂલેલી વિદ્યા ભૂલેલી બાબતોને ખાલી અહીં યાદ જ કરાવવાનું તાકાત તો હનુમાનના હતી જ છલંગ મારીને પેલા પેલપા પડવાની પણ એનું વિસ્મરણ થવાને કારણે જાંબોને કહ્યું કે હે હનુમાન તું જ્યારે નાનો હતો તારે સૂર્યને ગરી જતો અત્યારે શું થાય છે તાર હનુમાનને ખબર પડી હે તારે એને ખબર પડી હા અને ખબર પડી તારે મારી છલંગ સીધો આપાહી પેલપા જઈને પડ્યો કે ના પડ્યો એ હનુમાન એ જ તમારું મન આ સંસારમાં હતું ને ત્યાં સુધી આની તાકાત ભૂલ્યું તું અને આવા સદગુરુ કોઈ જાંબન જેવો આવો મળ્યો ને એને શીખવાડ્યું આનો તો તાર તું આવું કરતો હતો હે અત્યારે કઈ ગઈ આ વિદ્યા તારી તારે એના એ જ મનને ખબર પડી કે સારું આવું છે કે હા
અને એ મનની અંદર જે ખટાપટ ચાલતી હતી આ સદગુરુએ છોડાઈ. હા, મરદાલ મન હતું. કેવું? કોમામ મન હતું, કોમામ. હા, હું આંખો ડોરા ફેરવતો હતો. એના મનમાં હું જાગત છું, પણ કોમામ હતો, કોમામ. આ બધું પથારીમ કરતો હતો કે નતો કરતો, પણ આવા સદગુરુએ ભવનમાં લાયક ના લાયા અને મનને જાગૃત કર્યું. કેવું કર્યું? જાગૃત કર્યું. અને નિરોત મહારાજે કહ્યું, હે મન વિધાયું વાલાજીની સાથ મને, હે મને વાલીડો વિસારાના વિસરે રે. હે મન વિદાયું વાલાજીની સાથ મને, હે મને વાલો સારા ના વિસરે રે. ત્યારે આ મન પરમાત્માની અંદર વિધાઈ ગયું. શું થયું? જેમ હાર બનાવવો હોય હાર, એટલે એ ફૂલને વ્યાધવું પડે અને વ્યાધે પછી એની દોરો પરવાય. એમ ફૂલ જેમ વેધાતું જાય એમ હાર બનતો જાય. બને ને એમ સદગુરુએ મનને વ્યાધ્યું અને વ્યાધ્યા પછી આ મન પરમાત્માના નામમાં પરોવાયું કે નહીં પરોવાયું? અને પરોવાય પછી હે મને વાલો વિસારાના વિસરે રે. મને વાલો વિસારાના વિસરે રે. મન વિદાયું વાલાજીની સાથ મને, હે મને વાલો વિસારાના વિસરે રે. મન વિદાયું વાલાજીની સાથ મને, હે મને વાલો વિસારાના વિસરે રે. જ્યારે કુંવારી દીકરી હોય, કુંવારી દીકરી એ બંગડીઓ ના પહેરે, પોથી ના પૂરે, ચોલ્લો એ ચોટાડે. હવે એને પોથી પૂરવી હોય, ચોલ્લો ચોટાડવો હોય, બંગડીઓ પહેરવી હોય, પણ એ પહેરે કોની? શું બજારમાં નહીં મળતી એવું તમે કહો છો? ઉડીનું આંખે વર્ગે એવી તો બજારમાં મળે છે, પણ ના વેચાતી લઈ લેન પહેરાય કે ના પહેરાય? પણ એમને ખબર છે કે હું લઉં ખરી, વેચાતી મળે ખરી, ઉડીનું આંખે વર્ગે એવી છે ખરી, પણ હું કોના નામની પહેરું? હે પાછું નામ જોઈએ ને, હે કોક નામ જોઈએ કે ના જોઈએ? તારે નહીં કહેતા અમારા ભિખારામ મહારાજ કહે જાઓ મારું નામ લેજો, તમારું કામ થઈ જશે. એમનું નામ લેવું પડે, તમારું કામ થઈ જાય કે ના થઈ જાય? તો આ ભિખારામની જરૂર નહીં, એમનું નામ ખાલી લો ને તમારું કામ થઈ જાય. હા, તા કંઈક જણા એવાય છે મારા બેટા, આ વખત મારું નામ લે એટલી જ વાર છે. આ નઠારાનો નામે ના લેવાય હો, જો લેતા નહીં માં. હા, મારો ચડાય ને કે આ વખત લેવા દે હેડ, એ તો ચેદાર હું બોરી બોલ્યો નહીં, મારું નામ દીધું તો. અને હવે છાતી ઠોકીને કે જા મારું નામ દેજે, કેક ના કે હા જોણા છે મારું નામ જો આગળ જઈને લેશે ને એનું કામ થઈ જવાનું. હા, કેમ? એમના નામમાં એટલી તાકાત છે. અને પેલા એમનો નામ નઠારો મારો બેટો, પેલી ભાગોર વાળાને ખબર હોય એમનો નામ ના લેવાય. એને એ તો મહારાજ એ પહેલે હારા એવો કે અમે તો એક વાર જતા જ નહીં કે લે, આમાં પહેલે વ્યવહાર નહીં એમનો.